तुला राशिना 30 जुलाई मंगळवार આજે દિવસ શરૂ થશે। વૃદ્ધિ યોગ 5 થી 5 મિનિટ પછી શરૂ થશે અને ભારણી નક્ષત્રમાં શુક્રની અસરથી દિવસ શરૂ થશે। શુક્ર જે તમારા ચડતા સ્વામી છે, ભારણી નક્ષત્રમાં શુક્ર તમારા જીવનની સ્થિતિ, તમારી પરિસ્થિતિમાં ફેરફાર કરે। હેસર વધશે, હિંમત વધશે, ઉત્તેજના ઉત્સાહ હશે, જીવનમાં કંઈક કરવાની ઈચ્છા શક્તિ હશે અને આજે તમારા માટે શુભ અને નસીબદાર સાબિત થશે। ભારણી નક્ષત્રનો આનંદ કરો અને કૃતિકા નક્ષત્રના બંને અવાજ કિસ્સા આજે તમારી કુંડળીમાં સંક્રમણ કરી રહ્યા હે। ચંદ્ર ગુરુ મંગળ કર્મનો સ્વામી આજે સાંજે 4 વાગ્યા પછી દેવ સાંજના 55 મિનિટ પછી તમારા જીવનમાં મોટા પરિવર્તન અને શુભ કાર્યની શક્તિ પ્રદાન કરી રહ્યું છે, પરંતુ ચંદ્રની રાશિને 4 વાગ્યે 50 મિનિટ પછી પરિવર્તન આપો અને ચંદ્ર તમારા કુંડળીમાં મંગળ સાથે સંક્રમિત થશે। જ્યારે પણ ચંદ્ર મારા પતિ સાથે સંક્રમણ કરે છે, ચંદ્ર મંગળ સાથે સંક્રમણ કરે છે, ત્રણેયને તમારી કુંડળીમાં તમારામાં 3 પડઘો જે યોગ બનાવે છે, આ બનશે જે તમારા જીવનની પરિસ્થિતિમાં ફેરફાર કરે છે। તમારા જીવનમાં મોટી વસ્તુઓ, તમારા જીવનમાં સફળ હે, કંઈક મેળવવાની ઈચ્છા, કંઈક મેળવવાની હિંમત તમારા જીવનને બદલશે, રોકી શકતા નથી અને તમે જીવનમાં આગળ વધો। તમારી કુંડળીનું ઘર 6થા ઘર પર બેસે હે, 8મા ઘરના મંગળના ગુરુ અને ભગવાન પરની 7મી હાઉસ મૂન પર તમારા કુંડળી પર તમારા ભાગ્યને અસર કરી રહી છે। જ્યારે શુક્ર તમારી કુંડળીની જગ્યાએ સંક્રમિત થઈ રહી છે અને બુધ તમારી કુંડળીના નફામાં સ્થાનાંતરિત થઈ રહ્યો છે અને કેતુનું સંક્રમણ દ્વાડાશ છે। ઈચ્છાશક્તિ ખૂબ જ મજબૂત છે, સુખ તમારા માટે શુભ પરિણામો લાવશે। આનંદ એ ઈચ્છાશક્તિનો ઉત્સાહ તમારા જીવનમાં ઇચ્છિત ઈચ્છાને પૂર્ણ કરે હે। સહકારી નસીબશાળી બનાવે છે કે સમય તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ છે જે સૂર્ય પુષ્યા નક્ષત્રમાં છે તે શનિથી પ્રભાવિત હતો, જ્યારે ચંદ્ર પણ ભારણી નક્ષત્રમાં શુક્રથી નિરાશ હતો। આજે પણ રોહિણી નક્ષત્રમાં તે ચંદ્રથી અને આજે તમારી કુંડળી પર અસરગ્રસ્ત છે। આ મંગળ રોહિણી નક્ષત્રમાં ચંદ્રથી પ્રભાવિત છે। આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સર્વે છે, ત્યાં ખૂબ સારા સમાચાર હશે, તમને સારા સમાચાર મળશે, પ્રગતિનો સરવાળો કરવામાં આવશે, તમારી સ્લીપ અને નસીબ જાગશે અને તમારા જીવનમાં નવું કાર્ય શરૂ થશે। તમે વિદ્યાર્થી છો તો આજે તમારી હિંમતની તાકાત પર મિલકત કમાવવાનો દિવસ, આગળ વધવાનો દિવસ છે। તેમના જીવનમાં સ્થિરતા મેળવો, અમે તેમના જીવનમાં પૈસા જોશું, તમને ખુશી મળશે અને તમે ભાગ્યશાળી બનશો। લવ લાઈફ તમારા માટે ખૂબ જ સુખદ રહેશે, કારણ કે આજે શુક્રની પરિસ્થિતિ કંઈક છે જે તમારા જીવનમાં છે। તમે ઘરેલું જીવનમાં ઘણો ફાયદો, સંપત્તિ અને સંપત્તિ લાવશો। સારા સમાચાર, ખૂબ સારા સમાચાર, તમારા અહંકારનો ત્યાગ કરો, તમારા આળસનો ત્યાગ કરો અને તમારા આત્મવિશ્વાસને મજબૂત કરો અને આત્મવિશ્વાસથી તમારા કાર્ય કરો। જીવનમાં મોટી પ્રકારની પ્રગતિ, સારા નસીબ હશે। સારાંશ: તુલા રાશિના ચિહ્નો માટે ઘણું મહત્વનું છે। તમારા જીવનને ખુશ કરવા માટે કૌટુંબિક જીવન વધુ સારું રહેશે। નોકરીમાં, વ્યવસાયમાં શુભ પરિસ્થિતિ બનાવવામાં આવી રહી છે, જ્યારે તમને તમારા જીવનમાં તમામ પ્રકારની નફાની તકો મળી રહી છે। આ દિવસ તમારા માટે દરેક રીતે ભાગ્યશાળી છે, જે તમારા જીવનની અનંત ઈચ્છાશક્તિને પૂર્ણ કરશે। તમારા જીવનમાં સારા નસીબથી સંપત્તિ લાભ થશે, નસીબદાર તમને આજે બનાવશે। આ મોટો ટોટી 17 મિનિટથી 8 મિનિટમાં 4 વાગ્યે હતો। દિવસની શરૂઆત મહાન હશે। 5 થી 50 મિનિટ પછી વધશ, તમે તમારા જીવનમાં સંપત્તિ વધારશો, તમને સારા નસીબનો આનંદ મળશે। આજે ખૂબ જ ફાયદાકારક દિવસ છે, સુખી જીવન નસીબદાર રહેશે। જોબ, બિઝનેસ ડેમાં નફો તમારા માટે પ્રાપ્ત થશે, તમને રસપ્રદ પરિણામો મળશે। આજે તમારા માટે ખૂબ શુભ બનશે, આજે તમારા માટે ખૂબ ફાયદાકારક હે। હા, જો તમારી પાસે દક્ષિણ દિશામાં નસીબ છે તો પછી દક્ષિણ દિશાથી દિવસની શરૂઆત કરો। તમારું ભાગ
ય વધશે અને તમારા જીવનમાં પ્રગતિ થશે, દૂર કરશે અને ભાગ્ય તમને વૃદ્ધિ માટે યોગમાં છટકી જવા માટેના ભંડોળ અને જીવનમાં પ્રગતિ અને જીવનમાં ખુશીનો સંદેશા વ્યવહાર, જીવનમાં શુક્રનો પ્રભાવ અથવા તમારા જીવનમાં આ પરિસ્થિતિને અનુકૂળ બનાવવામાં આવે છે. તમારા જીવનમાં મુશ્કેલીથી છુટકારો મેળવવો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે, કારણ કે મુશ્કેલીઓ તમારા જીવનમાં દૂર થશે. જીવન ગતિશીલ બનશે, જીવન એનર્જી જાથી ભરેલું હશે. તમારી હિંમતથી અમે તમારા જીવનમાં મોટી પ્રગતિ કરી શકીએ છીએ. તમે ઘણી સંપત્તિ અને ખુશીઓ મેળવી શકો છો. રાવણ બોડી સફળતા આપશે જ્યારે ચંદ્ર તમારા જીવનમાં પ્રગતિ કરશે. આ સમય તમને સમાન અસરકારક બનાવે છે અને નસીબ તમારો દિવસ જાગૃત કરશે. આજે વધુ સારું પરિણામ અને પ્રગતિ છે. પછી તુલા રાશિ બનાવવામાં આવી રહી છે. પછી તુલા રાશિસ્થ મહેનત તમારા ભાગ્યને બદલી શકે છે. જો તમારા જીવનમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે જે પણ કામ કરવું હોય તો તેઓ કામ કરી શકે છે. શાહીન યોગ તુલા રાશિના લોકો માટે બનાવવામાં આવી રહ્યો છે, જે તમને નસીબદાર બનાવશે, સુખ તમને ભાગ્યશાળી બનાવશે. પછી તુલા રાશિને તે જાણશે. ચાલો આજની તુલા રાશિની કુંડળીને વિગતવાર રીતે જાણીએ. લોર્ડ રામને ભગવાન હનુમાનને કરા શ્રી હનુમંત નમક સરકારથી બચાવો. ઓ મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન જય હનુમાન. નિશ્ચય એક પ્રેમ હતો સલમાન, કર્યા વિના તેને વર્તુળમાં સાબિત કરો. હનુમાન જ તમને નસીબદાર બનાવશો, કટોકટીથી બચાવો. સન્માન સંકટ મોચનની એપ્રિલ. જય હનુમાન જય હનુમાન. તુલા રાશિ નિશાની આવા નસીબદાર દિવસે ખાસ કરીને ફાયદાકારક હે. તમારા જીવનમાં ઘણા પ્રકારની સિદ્ધિ અને લાભ અહીં ઉપલબ્ધ થશે. પ્રગતિનો માર્ગ તમારા માટે પણ ખુલશે અને તમારા નસીબના તારાઓ પણ એલિવેટેડ થશે. તુલા રાશિના લોકો માટે સમય ખૂબ ફાયદાકારક હે. મહાન પ્રગતિ તમને નસીબદાર બનાવશે. તમે કેતુ પર ગુરુની 5મી દ્રષ્ટિ બનાવશો. કેતુની દ્રષ્ટિ માર્ગ અને શુક્ર પર છે. શુક્રના રાગ સાથે 9મો 5મો યોગ બનાવશે. ચંદ્ર લગ્ન પર નજર હોવી જોઈએ. તમારા માટે પૂરતું નથી. અસરકારક ફાયદાકારક આનંદ આપવાનો દિવસ ઘણા ફાયદા સાબિત થશે. નસીબ સારા નસીબદાર છે. જ્યારે તમારા માટે 4:50 નો સમય નવી શરૂઆત નવી લીલી સાથે હતી. તમને તમારા જીવનમાં ઘણું મળશે. તમને વધુ સારા પરિણામો મળશે. તમને ઘણા બધા ફાયદા અને પૈસા મળશે. તુલા રાશિના લોકો માટે સમય ફાયદાકારક છે, જે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને તમારા જીવનમાં ઘણા પ્રકારના સારા નસીબ પ્રાપ્ત કરે છે. તો પછી તમે આજે દક્ષિણ દિશા તરફ નસીબદાર બનશો. નસીબદાર રંગ વેરિયન્ટ તમારા માટે નસીબદાર નંબર હશે રાહુ વિશેષ.